ઈરાન સાથે અમેરિકા ઇઝરાયલનું યુદ્ધ શરૂ થયું છે ત્યારે ડાયમંડ પર કયા પ્રકારની અસર થશે? જે બી ડાયમંડના માલિક જીવરાજભાઈ ધારુકા આપણી સાથે મોજૂદ છે, તેમની સાથે વાતચીત કરીશું. જીવરાજભાઈ, કયા પ્રકારે જોઈ રહ્યા છો તમે? કઈ રીતની અસર થશે? વિશ્વમાં જ્યારે પણ ક્યાંય પણ યુદ્ધ થાય એની નાની મોટી અસર થતી જ હોય છે, પણ અમેરિકા સાથે જ્યારે બી કાંઈ પણ બને તો મોટાભાગનો ધંધો અમારી ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો અમેરિકા સાથે જોડાયેલો છે. હવે આ લેબગોનનો ધંધો આવતા બધે આખે પ્રસરી રહ્યો છે. ધંધો નાના નાના દેશોમાં, થોડા નોર્મલ ગરીબ દેશોમાં પણ ચાલે છે. પણ જ્યારે આ ઇન્ડસ્ટ્રીને જો ક્યારેય સારી રીતે સરખી રીતે ચાલતી હોય તો વિશ્વમાં ક્યારેય પણ યુદ્ધ ન હોય ત્યારે બહુ સારી રીતે ચાલે છે. ક્યારેક એવું બન્યું હોય છે કે ભાઈ આર્થિક ક્યાંય કટોકટી આવી હોય કોઈ કારણોસર, ત્યારે થોડી ધંધામાં તેજી મંદીની ઇફેક્ટ થતી હોય છે. પરંતુ આવું જ્યારે પ્રકારનું યુદ્ધ થાય ત્યારે ધંધામાં ઘણી બધી આપણે રશિયાનું યુક્રેનનું જોઈ રહ્યા છીએ. હજી બી અમારું રાખે નથી પડ્યું ક્યાં નવું થયું. આથી ઇન્ડસ્ટ્રીને તો ઘણું નુકસાન થાય, પણ જોઈએ આગળ ઉપર શું થાય છે. શું લાગી રહ્યું છે આ યુદ્ધ ક્યાં સુધી પૂરું થશે અને જો લાંબુ થાય ચાલ્યું તો કઈ રીતની અસર? હવે યુદ્ધવાળી વાત છે ને, એ તો મારા માટે તો કહેવી બહુ શક્ય નથી કે ભાઈ આપણે તો ક્યાં એવા લેવાના છે કે ભાઈ કહી શકીએ કે હા, પણ યુદ્ધની અસર ધંધાને મોટી થશે. તો બિલકુલ જોઈ શકાય છે ડાયમંડ ઉદ્યોગને જરૂર અસર થશે તેવું અત્યારે હાલ જીવરાજભાઈ ધારુકાનું કહેવું છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.